તો ફેમિલી આપણે છે ને દરિયામાં વીએસી ગેસ ને બધું શાક ભેગું કરી લખ્યું છે. તો એટલું આપણે કંઈક મહેનત તો ભાઈ મારો ભાઈ નેક્સ્ટ લેવલ ઝીંગા લાવ્યા ને આજ શાક લાવી. ફેમિલી કેમ છો તમે બધા મજામાં થશો ને મજામાં રહો. આજના વિડીયો ને તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને મારા વાલા છે ને આજમાં આપણે રિયલ થંબનેલ છે, ખોટું નથી, ફેક જોઈને આવતા નહીં, બાકી મસ્ત થંબનેલ છે. અને જુઓ 2 જણા આગળ જાય, એક પાસે તણિયું છે, એક પાસે ખોલો છે, અને મારી પાસેથી તણિયું ઠેલી છે, ને હવે એક ધનજી છે, ને 4 જણા જાય છે. આજમાં છે ને ભાઈ નેક્સ્ટ લેવલનું શાક પકડવાનું છે ને ઘણા સમયથી શાક જ જોવા નથી મળ્યું, પણ આજમાં શાક જોવા મળશે. ઓક્ટોબર જોવા મળી ગયું છે ગાઈસ. ત્યાં ગળી ગયું. હા જો મૂઈશું દેખાડે જોવો ગાઈસ. તો ભાઈ બીક લાગે એ વસ્તુ તો જોવા મળી ગયું છે. હજી થાય બાકી શાક તમને દેખાડવાનું છે. શાક હશે ને તો આ વિડીયો આવશે ને વિડીયો નહીં આવે એ આપણી ગેરંટી છે. ને ઘણા દૂર પૂગી જશે. મનસુખભાઈ છે ને આજ મારા આધારે એટલે કે મારું માનીને પાટલું પડે. બોલો મને પાછો ખીજાતો જાય અને કે તું કેતી પાટલું પડો ન કરી કે પાટલું ન પડે ઈ દરિયા એમ કે બોલો. પણ કપડા મેં કીધું ફોટા કાઢવાયેલા ભાઈ તો આપણે છે ને જલ્દી જઈએ અને પેલા ફટાફટ તણી મેં કીધી પછી ખોલો બંધાવાનું છે. ઘણો નજારો જોવા મળશે. બને રહેજો. ફેમિલી આપણે દરિયામાં તો પૂગી જશે અને મારો ભાઈ નેક્સ્ટ લેવલના મોજા અંદર થવા મળ્યા છે આજમાં. પણ હવે કંઈ ખબર નહીં અત્યારથી મોજા કેમ થવા મળ્યા. એ તો દરિયો ખાલી થાય તો મોજા તો અત્યારથી ધબધબાટી બોલે. પણ કાંઈ વાંધો નહીં, જોઈએ આપણે કેમ થાય જાણીએ. આપણે જાળ મેકોન છે ને પૂગી જશે. આ ભાઈ છટ કાઢવા મળ્યા છે ને આમ જો 80 ને આપણે 80 ને આમ ઠેઠ પોગાડી દેવાનું છે. અને આમ જો અમે મેઢા ખોદીને કાઢવા હતા ને એની બદલે અત્યારે અભી હાલતા ધનજીભાઈ પકડી લીધો. આમ જોવો તમે. ઓ માય ગોડ ધનજીભાઈ કડવાની બીક ન લાગે તમને? હે નેન્સી બેન ને કડી ગયું યાદ છે ને? હાલો તો ભાઈ આપણે પેટી પેક કરજો, નાખી દો ભાઈ. તમારે કેવો ઉતારવાનું છે? ઝાડ મેકીને પછી એને ઉતારવાનો છે ગાઈસ. તો હવે છે ને ફટાફટ મેકી દઈએ ઝાડ. ફેમિલી આપણે તો ઝાડ કાઢવાનું શરૂ કરી દીધું. એટલે કે આને તણિયું કહેવામાં આવે ને પાછું એ અમને ગધેડીનું તણિયુંમાં પાણા તો છે નહીં લા. બોલો ગાઈસ પાણા છે નહીં. હવે ને આ તણિયું મેકવાનું છે ને જે અમારે હોય મારો ભાઈ સમય થયો છે 8:36 થઈ છે. હવે જોઈએ કેટલું શાક પકડીએ કેટલા વાગ્યા લાગવાનું રહી તમને હું છેલ્લે જણાવી દઈ. કેટલું છે? 1 2 3 4 5. ઓય બાપા 5 આપણે છે ને બધી તણી મેકી દીધી છે. 5-6 કટકા મેક્યા છે ને હવે બાંધવાનું છે અમારે ખોલો. તો ઠેઠ જો ઓલા આપણે મેકતા હોય તાલી મેકતા હોય ખબર છે? ઓલા આપણે તણ દેખાતા છે તમને આમ જુઓ બતાય ને એ બધા તણ આમ મેકતા ઠેઠ અહીંયા સુધી પગી જાય. આમ જુઓ છે ના સુધી પગી જાય ને. હવે ઓલી સાઈડ આપણે ખોલો બંધાવવાનો છે. તો પથ્થર છે ને એની ઓલી સાઈડ ખોલો બંધાવી. ખોલામાં શું આવે ને તમને જોવા મળશે. અને આપણે તણીઓમાં શાક ઉપાડીશું દરિયો ભરાશે ને તારે. આવડા ભાઈને કંઈક જીડું છે ગાઈસ. હવે હું જીડું તમને બતાવી. ઓ નેક્સ્ટ લેવલની વસ્તુ કંઈક રેડી છે ભાઈ. શું છે મને નહીં ખબર. આ નવીન ચીજ છે કંઈક. આપણે ઓલા શું કહેવાય ખબર? આ બોલું આ કંઈક ગધેડીનું નવીન જાતનું આનું નામે આપણને આવડતું નથી. આવું છે કંઈક કીધું કમેન્ટમાં શું છે એમ. બાકી તો કાંઈ વાંધો નહીં. તો હાલો ગાઈસ જો તમે આ રીતના કંઈક ખોલો માંડે છે તમે જોઈ શકો. કેમ પણ જો આમાં બધું પ્લાન લઈને બધું માંડવું પડે. તમે જોઈ શકો આવી રીતના કંઈક માંડે છે કેમ પણ. તો ફેમિલી હવે છે ને આમાં આવશે શાક. જો તમે આ રીતનું કંઈક છે ફેમિલી. અને હું તમને છે ને અહીં લઈને નજારો બતાવી દઉં. ભાઈ સાહેબ નજારો દો કેમ પણ જોરદાર વાદળા ભાઈ કાંઈ ઘટે નહીં. ફેમિલી કાંઈ વાદળું છે હું તમને ઝૂમ કરીને દેખાડું. ઓહ વાદળું છે પણ વાદળું ફેમિલી રેળાઈ જાય છે એવું છે. કાંઈ વાંધો નહીં ચાલો. અને ફેમિલી અહીં એક સાથે કેટલા પવન સરખાય તમે જોઈ શકો. આખી લેન છે જો. અને અહીંયા પણ એક ભાઈ જો તમે મચ્છી પકડી રહ્યા છે આપણી ઘોડે. ધનજીભાઈ તો અહીંયા આટા મારે. હજી કંઈક બતાવવા આવ્યા. શું બતાવવા આવ્યા લાવો. અને ફેમિલી આ તો કંઈક નવીન છે જુઓ. આવી રીતનું છે કંઈક. તો યાર ફેમિલી જો તમે કેટલું પાણી જાય કે માણા ઢળીને વીયો છે તમે જોઈ શકો. માણા ઢળીને વીયો છે ફેમિલી જો ને હજી ઢળાતો થાય. આમ જો તમે ભાડો એમ માણા ઢળાતો થાય છે તમે જોઈ શકો. યાર ફેમિલી માણા ઢળાતો થાય.
જોવો તમે માણા ઢળાઈ જશે તો યાર ફેમિલી શાક કેટલું આવ્યું છે તારો આપણે હમણાં છે ને જોવો થઈ તો યાર ફેમિલી ખોલો હલવાઈ ગયો ને એટલે રહી ગયો ને ગામમાં છે ને માણે વિયો હતા તો આમાં કંઈક આવે ને તો બતાવું તો યાર ફેમિલી આવી રીતના કંઈક જોઈ રહ્યા છે કંઈક તો શાક આવ્યું જ છે તો યાર ફેમિલી કંઈક એક ટોટરા મચ્છી આવી જશે ચાલો તમને બતાવી તો યાર ફેમિલી મચ્છી તો કંઈક આવી છે એ પાયર ફગાવે છે જો આપણે છે ને જોઈ તો યાર ફેમિલી જોવો તમે કંઈક આવી મચ્છી આવી છે કેમ પણ યાર કાંઈ ઘટે નહીં એવી છે કાદનજીભાઈ ભાઈ જોરદાર મચ્છી આવી ગઈ અને આવી તો આપણે કેટલી ઘણી બધી મચ્છી આવશે ભાઈ કાદનજીભાઈ આવશે ને તો ચાલો આને આપણે નાખી દઈએ થેલીમાં તો યાર ફેમિલી હું તમને છે ને સરખી બતાવી દઉં સાવ જુઓ કેમ પણ અને પાણી બહુ હાલે ને એટલે ઓલા ભાઈ ઢળાઈ જાય છે અને આને આવે નાખી દઈએ આપણે ફેમિલી થેલીમાં કાદનજીભાઈ સારો હાલજો નાખી દો તો યાર ફેમિલી આપણે છે ને બધું હિરકું કરી નાખીએ હાવ પરફેક્ટ જો આ રીતનું કંઈક છે પરફેક્ટ તો પણ આ ભાઈ ને ને ઢળાઈ જશે કેમ કે પાણી જેટલું લાગે ફેમિલી ખોલામાં તો ઘણું બળ કર્યું એક ખાલી એક ટોટરો આવ્યું હજી તો પાણી આવ્યા નથી એટલે આવશે નહીં હજી હારશે અને અહીંયા આપણે તણિયું છે ને કેટલા પાણીમાં ગાય છે અહીં મેચ્યું કડે ઉપર પાણીમાં તો કોરિયું પડી ગયું એમ શું કે વીલ થઈ ગઈ પણ પાણી આવું તો વીલ હા વીલની બદલે ખાલી થઈ ગયું બોલો ગાઈસ આવું છે ને આમ છેતરાઈ દઈએ અમે પછી તો શું કરીએ કો એ ધનજીભાઈ એકલા પાણી પીતા હતા ને હો ભાઈ બોલો ગાઈસ ધનજી એકલો પાણી પીવા મળ્યો અને જાળમાં જે શાક આવે ને એક વખત જોઈ લઈએ એટલે ઠેઠ ઓલા પણ સુધી જવાનું છે આપણે જોવાતું તો અહીંયા સુધી જવાનું છે જોઈ લઈએ કે તો પછી શું છે કે આપણે ઉપાધિ ન રહી પછી પાણી આવી જાય એવા ડાયરેક્ટ ભેગી કરવાની રહી જે શાક આવે આ મનસુખભાઈ તમને બતાવશે હમણાં ફેમિલી અહીંયા ટોટરું આવી ગયું છે ઓ લે ઝીણું એવું આવ્યું ને હાથ કરે બોલો કે સમજો જેડું કેડું ટોટરું આવ્યું છે પણ કાંઈ વાંધો નહીં એવડું આવ્યું તો છે અને એક મોટું છે ને આમાં છે કાતનજીભાઈ સરસ છે ને કહીશ તો કાંઈ વાંધો નહીં હાલો શાક થઈ ગયું એ ધનજીભાઈ લઈ ચાલો સમજો કેવું ટોટરું કહીશ વાહ નાખો ઠેલીમાં સરસ ફેમિલી તમે છે ને સિનેમેટિક સીન જોઈ લીધા મજા આવી જશે ને હવે છે ને આપણે જે શાક આવ્યું ને તમને હું બતાવી દઉં આપણે હજી તણી જોવાનું કામ હાથમાં લઈ લીધું છે બહુ બાટી જોવે અને અમીભાઈ વાદળા હારા પાડી જાય કે તો વાદળા હારા પાડી જાય એટલે વાતનો પૂછો અને રત્નેશ્વર મહાદેવ આમ જો કેટલા જણા નાય તમને બતાવું હું જો રત્નેશ્વર ઘણા બધા માણસ છે ને પોહરાની અંદર આ કાંઠે તો અહીંયા નાય છે બાકી આવી રીતની કંઈક ધજા બધા છે ને ભાઈ ભાઈ મસ્ત નજારો હે પાણો ના કેમ હે ઝીંગો આવ્યું અરે વાહ એ અહીંયા મૂઈશું ને એવું થઈ ગયું ગાઈસ કોણ ખાઈ ગયું એ હાસુ કે નહીં લો હાસુ નતું તો બોલો ઝીંગો અમે ઝાડમાં ઝીંગો આવ્યો પણ હવે ખાઈ જ જા બોલો સરસ ખાઈ જા જીવ્યો તો ફેમિલી અમે છે ને એક જગ્યાએ ગયેલા હતા કે મારા વાલા વેડી ફાટી ગઈ હતી 20 સારી મિનિટ હવે અહીંયા કંઈક તાણીશું કે બાંધશું કંઈક કરીશું શાક તો પકડીશું તે શાક પકડે છે મજા નહીં આવે ને તમને કોઈને દેખાડશું નહીં કાંઈ બાકી શાક દેખાડશું તો પકે હો તો આપણે એને થોડુંક ફાટી ગયું હાથ નાખીએ રિપેર કરી નાખીએ ભાઈ અને શાક બધું ઠેલીમાં તમને બતાવશું હજી અને આમાંય શાક છે ચાલો આપણે શેળવો બધે ઝેરો એક શેળવો અહીંયા છે ફેમિલી આવી રીતનો નજારો થઈ ગયો ભાઈ દરિયામાં નેક્સ્ટ ને વાલા વાદળા ને બાદળા આમ જો તમને સિનેમેટિક બતાવી હોય તો મારા ભાઈ પૈસા વસૂલ છે પણ આપણી પાસે ઓલરેડી સમય છે નહીં ને આપણે છે ને અત્યારે કામમાં ભાઈ વેસ્ટ થઈ કામ ઘણું કરવું પડે એમ છે શાક હજી આપણે લાટ પીકડું નથી જય ભોળાનાથ બાકી આવી રીતનો નજારો છે ભાઈ મજા આવી ગઈ યુટ્યુબ ફેમિલી હું તમને જેને એક વસ્તુ બતાવું ખાસ કરીને વિડીયોમાં બિના રહેતો મજા આવશે તો યાર ફેમિલી અહીંથી ને અત્યારે બંધવીને ઊભા છે ને પાણી પણ બહાટી હાલે છે અને ફેમિલી અત્યારે વરસાદ આવે છે કાંઈ નેક્સ્ટ લેવલનો અને ભાઈ વાદળા તમે જુઓ આ બધા છે ને વાદળા
જો આ વાદળું છે ને અત્યારે ફેમિલી અંધારેલું છે. તો ફેમિલી ધનજીભાઈ આપણને કંઈક બતાવે શું છે. ધનજીભાઈ પકડીને અમને દેખાડો હાલો પરફેક્ટ. જો આ રીતના કંઈક પકડ્યું છે ને શું છે. જો ફેમિલી આવી રીતનો કંઈક તળિયો પકડ્યો છે ને મસ્ત છે. તમને કેમ તળિયે તરત જડી હતી હે? ધનજીભાઈ નું કામ તો એ તળિયા ગોતવાનું તો કામ છે એનું. વરસાદ આવે છે તો ભાઈ વરસાદ આવે છે અને ઓલા તો અહીંયા ઉભા. ફેમિલી આપણે છે ને શાક ઘણું બધું આવી ગયું છે ને ખોલા લઈને ગયા છીએ બહાર મારા વાલા દુનિયાનું બળ કર્યું ને આમ જો વેટી ફાડી નાખી અને કચરો એટલો ગીડો નેક્સ્ટ લેવલ કે એની કોઈ વાત ન પૂછો. તમને હું બતાવું આગળ શાક ને કચરો બધું હાલો. તો ગાઈસ આમ જુઓ તમે આમાં જોઈ શકતા છો અમારો કચરો ને શાક ને તમે મિક્સમાં ઓહો મારા ભાઈ એ નેક્સ્ટ લેવલ નું તમે આગો રે ભાઈ હાલો. આ છે ને અમે શાક પકડીને લાવ્યા પણ શાકની જગ્યાએ તો કચરો આવી ગયો શાક કરતા 3 ગણો ડબલ. આમ જુઓ ઓય પપ્પા પોટરન આવ્યો પછી આમ જુઓ ગાઈસ આ બધું આપણું શાક છે ને આમ જો લાલ હોંડિયું આવી ગયું ગાઈસ. આમ જો તમે લાલ હોંડિયું આવી ગયું છે ભાઈ. અને મોટું મોટું શાક હતું એ ટોટરાની હું તમને દેખાડો. આમ જો અહીંયા નાખી દીધું અમે. આ શાક છે ને ભાઈ નેક્સ્ટ લેવલનું શાક છે. અત્યારે ચોમાસામાં શરૂ વરસાદમાં આવું શાક મળી જાય એટલે એક વખત પૈસા થઈ જાય વસૂલ ભાઈ કઈ ઘટે નહીં. અને આવી રીતના કઈ ટોટરા આવ્યા છે દેશી ટોટરા. આવો છે દેશી ટોટરા ખાવાની બહુ મજા આવશે ટોટરા ભાઈ. કામ ધનજીભાઈ મજા આવી છે ને? તો વાંધો નહીં ચલો ગાઈસ તો આવી રીતનું છે ને. આ તો જોવો પણ ઓય બાપા આ શું પકડો ભાઈ તમે? ડૂસો પકડી લીધો તો કાંઈ વાંધો નહીં ભાઈ. આવી રીતે અમારી મહેનત હતી ભાઈ ગાઈસ. તો ફેમિલી આપણે છે ને દરિયામાં વીએસી ગાઈસ ને બધું શાક ભેગું કરી લખ્યું છે. એટલું આપણે કંઈક મહેનત તો ભાઈ મારો ભાઈ નેક્સ્ટ લેવલ કરી દુનિયાની. અને કાંઈક એટલું શાક આવ્યું છે. બાકી એમાં અમુક ટોટરા જીવે છે જો. તો આ જીવતું ટોટરું છે તમે જોઈ શકતા છો. હોંડિયું અને મોઢા પાણી તોડે છે. આ છે ટીટમ આવ્યા 3 એમાં એક તો આવું આવ્યું ને એક તે આવ્યા બાકી 3 ટીટમ છે. થોડુંક અલગ અલગ જાતનું શાક આવ્યું છે. હોંડિયું કહેવામાં આવે મસ્ત મોટું. પછી આ દેશી હોંડિયું છે ને આ દેશી હોંડિયું કહેવાય. આ બહુ મસ્ત આવે ખાવામાં. આવું બધું શાક લાવ્યા. આ ટોટરું છે મોટું છે ને લાવ્યા કે આજ ઝીંગા લાવ્યા ને આજ શાક લાવી એવું છે. હા યા ચલો ફેમિલી આવી રીતનું કાંઈક શાક લાવ્યા છે ને. આજનો વિડીયો તમને હવે અમારો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, હાઈક કરવાનું ભૂલતા નહીં મારા વાલા. અને કોમેન્ટ કરજો ફેમિલી. અહીંયા હોંડિયા કેવા થોડે જવો તમે મીઠા પાણીમાં ગધેડીના જીવે તો ખરાબ ભાઈ. જો હા તે ખારું થોડું છે. મીઠું પાણી તો છે ને પેલું તમે ભાઈ આ મનસુખભાઈ એટલે મીઠા પાણીના હોંડિયા નથી. મીઠા પાણીનો જીવે છે એમ વાત છે. તો એ મનસુખભાઈ તમે તોડી લો ને એનસી બેન હાલો. ચાલો ફેમિલી હાલો વિડીયો પૂરો કરજો ભાઈ. તો સાહેબને જેલાતા હવે આ દીના એટલે શાક લાવે છે. નાના મોટી બધા ટોટરા ને બધું લાવે છે. સીટમ પણ હાથમાં તમને જીવતે જોવા મળી જશે. તો વિડીયો આપણે પૂરો કરી દઈશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય. હાઈક કરતા જજો.